શરૂ કરીએ છીએ. એ ગ્રુપથી પૂર્યાંશ શું કહેતા? થેન્ક યુ. Good evening, everyone. A warm welcome to the competition 2024 of Shivam Children's Academy. Very good. So બોલો રાધે રાધે. તાજું જમવાનું નથી મળતું એટલે સડેલા લોટથી બનેલા પિઝા નૂડલ્સ ખાવા એ એમની મજબૂરી છે. ખેત મેરા આશિયાના और मिट्टी मेरी पहचान है. વસંત પંચમીના દિવસે બધા જ મારી પૂજા કરે છે. મારા વગર પેડ પૌધા જીવી ના શકે. અને તમે કમલેશ વાળા સરને ઓળખો છો? વાહ સર, તમારી તો લંડનમાં પણ ઓળખાણ છે. ભગવાન પોતે ભક્તોના પરીક્ષા લેતા હોય છે. જેમ તમારી નજર મારા ઉપર જાય છે એમ જ ચોરની પણ નજર મારા ઉપર જાય છે. અહીંયા કોઈ પણ દિલ પર હાથ રાખીને કહી શકે છે કે મારા જીવનમાં તો ખૂબ જ શાંતિ છે. મારી મહેનતી સ્નાયુ ના વજેથી જાણું છું. એકવાર બારી બંધ થાય તો ખુલે નહીં અને ખુલે તો બંધ ના થાય. Gratitude to our friends whose support has been incredible throughout this journey. જાણો છો ને મને કોણ ન જાણે, કોઈને મારા વગર ચાલતું જ નથી. हम महाराष्ट्र के प्रसिद्ध लोक कलाकार हैं और हम बोनम ले जाने वाली महिलाओं की रक्षा करते हैं. હું બહુ પૌષ્ટિક છું. મારા અનેક પ્રકાર છે, જેમ કે ફૂલકા, રૂમાલી, તંદૂરી. ફૂલ ઓન એન્જોય કરીને જમતા હતા, ટાઈમ પર સ્ટડી કરતા અને ટાઈમ પર સ્લીપ કરતા અને એ લોકો ઓલવેઝ હેલ્ધી અને સ્ટ્રોંગ રહેતા. પ્રોગ્રામ રાખ્યો છે ચર્ચમાં, ઓલા જે જોનભાઈનો ચર્ચ છે ને ત્યાં રાખ્યો છે. Moral values are honesty, punctuality, discipline, and behavior. Oh, the spellings are so long. આ બંધારણ રૂપી મારા જેવા પાંજરામાં ઉભરતા વૃદ્ધ મા બાપને જોઈને સૂના પડેલા ઓટલોને પણ ઈર્ષ્યા થાય છે. We have the ability to create happiness around the world. मैं सिर्फ 3 चीजों से बनती हूँ: एंटरटेनमेंट, एंटरटेनमेंट और एंटरटेनमेंट. No, please don't say that. I'm trying hard. અને તમને જે પણ સપના આવે એનું બી રીઝન હું જ છું. અને બીજામાં માનવીની શોધ કરતા પહેલા પોતે માનવ બની જઈએ. થેન્ક યુ. આપણા ભારતીય પરંપરામાં 4 આશ્રમો હતા: બ્રહ્મચર્ય, ગ્રસ્તાશ્રમ, વન બ્રહ્મચર્ય અને સંન્યાસાશ્રમ. આ ભારતમાં વૃદ્ધાશ્રમ ક્યાંથી આવ્યો? As we done our right course
and stethoscope. Let us remember the trust of our patient placed in us and the community we have to uphold the values of integrity, empathy, and excellence in healthcare. Thank you for allowing me to share a glimpse of noble profession of a medicine. Remember, a kind word, a gentle touch, and a caring heart can heal more than any medicine. Thank you. Amazing. A huge round of applause for- હું આખા દુનિયાનો નાશ કરી શકું છું. અગર કોઈ મને છેડે નહીં તો હું સરળતાથી વહી જાઉં છું. હું ક્યારેક બહુ ગુસ્સામાં હોઉં છું તો ક્યારેક ચીડેલો હોઉં છું. ક્યારેક મને રડવું આવતું હોય તો ક્યારેક હું બહુ ખુશ હોઉં છું. અગર ટ્રેનના ટ્રેકમાં કે પછી વાયરિંગમાં પ્રોબ્લેમ આવ્યો તેમાં મેં શું બગાડ્યું તમારા લોકોનું? मूर्ख दुर्योधन, तुम मुझे दासी नहीं बना सकते. I'm the one who always keeps you working day and night. I was first found in 2650 BC. સિંહની માફક ગર્જના કરવાને બદલે ચૂપચાપ આગળ વધવું અને એક્સિડન્ટ પછી ડોક્ટરે કીધું કે ક્યારે ચાલી નહીં શકું. We will check your heart and lungs. તમને જે કહેવું હોય હે? સાનવી દવે. સાનવી દવે. ઉદ્યાન સુરેશ સાનવીના શું પ્રાઇઝ? સાનવી. રુદ્ર ઝાકરિયા. રુદ્ર ઝાકરિયા. સુહાની કાજી. સુહાની કાજી. સુહાની. ભગવાને બુદ્ધિનો સમાવેશ માત્ર મનુષ્યમાં જ કર્યો, પણ તમે એનો ગેરલાભ ઉઠાવ્યો. આમાં તમારા એકલાનો વાંક નથી. આ તો સતયુગથી ચાલતું આવ્યું છે. અરે વજન વધે એના બીજા બી તો કારણો છે. અને ડાયાબિટીસ તો ટેન્શનના લીધે બી થાય. તો તમે ટેન્શન ના છોડો પણ મને છોડી દો. આ તો મારી સાથે ઇન્સાફી થાય ને. અને ઇન્સાફ થાય. બાકી એ વાત તો ખરી છે કે પપ્પા આ ઉંમરમાં ભણાવવા કરતાં ગણાવે છે વધુ. જ્ઞાનીઓ કા જ્ઞાન હું મેં, જ્ઞાન કા ભંડાર હું મેં. આ પ્રકારોના પણ પ્રકાર છે. જેમ કે શાસ્ત્રીય સંગીતમાં રાગ દીપક જે દીપ પ્રજ્વલિત કરી શકે છે. અને હું એટલે આદિમાનવથી લઈને એઆઈ સુધીની પ્રગતિ. હું એટલે ધરતીથી આકાશ સુધીની જોડતી શક્તિ. પપ્પા એટલે શું? મમ્મી એટલે મેનેજમેન્ટ ને પપ્પા એટલે પોતાની તમામ લાગણીઓ સાથે દરરોજ સેટલમેન્ટ કરીને જૂઠું વ્યક્તિ. એટલે હું ખાલી મારા રૂમમાં રહેતી અને દિવસમાં નીકળી જતો એની ખબર જ ન પડતી, કેમ કે હું કિતાબોની દુનિયામાં ડૂબેલી રહેતી. એક એ જ હતા જે મારું મન અને દિલ ડીપલી જાણી શકતા હતા. ઓનેસ્ટલી હું તમારા લોકોની દૂધ સારી હતી. તમારા લોકોને મળવા પહેલા જ હું ઠીક હતી. આ ટોક્સિક રિલેશનશિપ મારી બહુ હેલ્થને ખરાબ કરે છે. જે બાળકોના માતા પિતા મૃત્યુ પામ્યા હોય તે બાળક અનાથ કહેવાય છે. તે એકમાત્ર એવો ખેડૂત જ છે જે માત્ર પોતા માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વને ખડાવે છે. મારા દ્વારા ભગવાન શ્રી કૃષ્ણે આત્મા, પરમાત્મા અને બ્રહ્માંડનું સ્વરૂપ પ્રકાશિત કર્યું. કોઈને પાણી પીવાથી કઈ રીતે થઈ જાય? કૃષ્ણ સર એમના બાળકોને શીખવાડે છે કે સમયનો સદુપયોગ કેવી રીતે કરવો. કમલેશ સર હંમેશા કહે છે જે સમયને માન આપે છે સમય એને માન આપે છે કે પછી અમીર હોય કે ગરીબ હોય. मैं मत तुझो मेरी क्रोध अग्नि से मैं नारी हूँ, काली करने में देर नहीं लगाऊंगी. मेरे हर पापी का सर कलम करके चरणों से रौंदती चली जाऊंगी. भस्म कर दूंगी ये धारा और अंबर से अग्नि बरसाऊंगी. अरे शिव तांडव तो कुछ नहीं है, मैं तुम्हारा ही भस्म लगाकर मौत का खौफनाक दृश्य दिखलाऊंगी. તારાથી સત્તાથી સકુને કે બધા પેરેન્ટ્સે જે સ્પીચ બનાવવા માટે, સ્ક્રિપ્ટ બનાવવા માટે જે મહેનત કરી છે એના માટે યુ ઓલ ડિઝર્વ વેરી બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ. કારણ કે
આપણા બાળકો જે રીતે બોલે છે અને જે બોલે છે એનાથી જ આપણી ગુણવત્તા અને આપણા જે પ્રોગ્રામની ક્વોલિટી છે એ ખબર પડે છે. આપ સર્વેને કહેવાની કે જે એ ગ્રુપ અને બી ગ્રુપના પેરેન્ટ્સ છે એ લોકો તમે પ્લીઝ તમારા બાળકોને કન્ટિન્યુ કરાવજો હજી બીજા 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષ, કારણ કે સી અને ડી ગ્રુપનું જે તમે પરફોર્મન્સ જોયું કે જેમાં કોઈએ પણ પોતાની સ્ક્રિપ્ટ ભૂલી નહોતી, એ લોકોના એક્સપ્રેશન્સ જુઓ, એ લોકોની સ્ક્રિપ્ટ જુઓ, તો એ બહુ જ સરસ બધા જ બાળકોએ પરફોર્મ કર્યું. અને એનું જે આપણે ક્રેડિટ હોય એ ક્રેડિટ આપણે સરને આપીએ કે સર ખૂબ જ મહેનત કરે છે અને બધા બાળકો પણ એમની સાથે એટલા ઇમોશનલી જોડાયેલા છે કે જેમ સર કે એમ જ એ લોકો કરે છે ને એ લોકોનું પરફોર્મન્સ ઉત્તરોત્તર બહુ જ પ્રગતિ એ લોકો કરી રહ્યા છે. તો મારી એ અને બી ગ્રુપના પેરેન્ટ્સને હમ્બલ રિક્વેસ્ટ છે કે તમે પ્લીઝ કન્ટિન્યુ કરાવજો. સૌથી બેસ્ટ વસ્તુ એ હતી કે શરૂઆત બી કાળી માતાએ કરી ને એન્ડ પણ કાળી માતાએ કર્યું. સર માટે આપણે બધા ક્લેપ કરે. 32 યર્સથી ડેડિકેશન સાથે એક હરેક બચ્ચાઓ પાછળ એફર્ટ આપ્યો. મતલબ મેં તો સરના હર ટાઈમના બધા ફંક્શનમાં આવીને જોયું છે, જ્યારે પણ કોઈ પણ ફેન્સી ડ્રેસ હોય, બચ્ચું અટકે તો સર તરત એઝ અ પ્રોમ્પ્ટ એ લોકોને હેલ્પ કરે છે. મતલબ એ ડેડિકેશનથી તમારે બચ્ચાઓ પાછળ એફર્ટ લેવો. એવરી યર વિથ આપણે કહીએ એ જ સ્પિરિટ સાથે એકે વાર એમના સ્પિરિટમાં નીચે નથી આવતું કે પેરેન્ટ્સ એમ પુશ કરવામાં હરેક છોકરાઓનું વિડીયો જોશે, ઇનપુટ આપશે. તો સર માટે પહેલાં તો એક બહુ મોટી ક્લેપ આપો. પહેલાં હું આ છોકરાઓને કરવા માંગીશ, શું ડેડિકેશન, શું સ્પીચ, શું બોલ્યા છે બધા. અને પેરેન્ટ્સ આપણે કહીએ ને કે હું એઝ અ વાર્તાકાર, સ્ટોરી ટેલર હું કહું, આપણે આપણા છોકરાઓને રાઇટ ઇન્સ્પિરેશન આપવી જોઈએ સો દેટ દે કેન સેટ અ ગુડ રોલ મોડલ. હું અહીંયા છોકરાઓને જોયું જે કેરેક્ટર, જે સ્ક્રિપ્ટ એ લોકોએ, નરસિંહ મહેતા, આઈ મીન હું પોતે એક ઈગો વોરિયર છું, ટુ સી અ બુક, સ્વદેશી, આઈ મીન mind blowing. That is the actual way we are raising a true citizens of our country. That is the actual way, જેને true value કહેવાય. That is what we are giving. અને હું કહું છું કે બધા જ, ઇનફેક્ટ ઇવન સર હું મારા કિડને પણ આઈ વુડ લાઈક ટુ એનરોલ. ધીસ ઇઝ વન ફોર્મ ઓફ અ ડિજિટલ ડિટોક્સ. આપણે કહીએ ને બધા અહીંયા છોકરા આર ઓલ્સો અવેર કે મોબાઈલ ને બધા જોઈએ છે, આપણે બધા અવેર છે. વેન દે આર પરફોર્મિંગ હિયર દે આર અવે ફ્રોમ ધ મોબાઈલ. સો ધીસ ઇઝ વન ફોર્મ ઓફ અ ડિજિટલ ડિસિપ્લિન as well as one form of a digital detox. એટલે good job. હું કહીશ for your institute and for the children, they are not just drop in an ocean but entire ocean in a drop. Thank you. Thank you.